હેલો વિદ્યાર્થી મિત્રો, હું આકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે નિબંધ લેખનની અંદર નવા ટૉપિક તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે સંક્ષેપીકરણ। તો સંક્ષેપીકરણ એટલે શું? તમે આગળ ભણ્યા છો કે નહીં એનો મને ખ્યાલ નથી, પણ હા, આ જે સંક્ષેપીકરણ જે છે એ ધોરણ 12ની અંદર 5 માર્ક્સમાં પૂછાય છે અને ધોરણ 10ની અંદર 4 માર્ક્સની અંદર પૂછાય છે। ધોરણ 12માં 5 માર્ક્સમાં, ધોરણ 10માં 4 માર્ક્સમાં। બરાબર વિદ્યાર્થી મિત્રો? અને હા વિદ્યાર્થી મિત્રો, આ જે સંક્ષેપીકરણનો જે પણ પેરેગ્રાફ હોય છે એ બહારનો પેરેગ્રાફ હોય છે, ચોપડીમાંનો કોઈ પેરેગ્રાફ હોતો નથી। એટલે ખાસ આપણે આ સમજવું જરૂરી છે અને પછી તમારે તમારી નોટબુકની અંદર એને લખવાનો છે। જેમ કે તમને વાત કરું તો આપણે કોઈ પિક્ચર કે નાટક જોવા ગયા હોય અને આપણા મિત્ર આપણને એની સ્ટોરી પૂછે, તો એ પિક્ચર કે નાટક આપણે 3 કલાક માટે જોયું હોય, પણ આપણા મિત્રને આપણે 10 કે 15 મિનિટમાં આપણે શું કરીએ છીએ, એની સ્ટોરી કરી દઈએ છીએ, જેને શું કહેવાય? સંક્ષેપ। જેને શું કહેવાય? સંક્ષેપ। જો શું કહે છે, જો અહીંયા, માણસની સ્થિતિ સંયોગો અનુસાર તે બધું સાંભળી વાંચી શકે તેવી સ્થિતિ ન હોય તેવા સમયે આવું ટૂંકું કથન અનુકૂળ રહે। ટૂંકાણ એટલે સંક્ષેપ। ટૂંકાણ એટલે સંક્ષેપ એટલે કે મૂળ વાતની વિશેષતા અને એના વિચારો જાળવીને ટૂંકાણમાં રજૂ કરવાની કળા એટલે સંક્ષેપીકરણ। મૂળ વાતની વિશેષતા અને તેનો વિચાર જાળવી રાખીને ટૂંકાણમાં રજૂ કરવાની કળા એટલે શું છે? સંક્ષેપીકરણ। એટલે કે આપણે જે પણ આપણને પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફની અંદર મુખ્ય બાબત શું છે અને એ મુખ્ય બાબતને આપણે ટૂંકાણમાં રજૂ કરવાનું છે। મુખ્ય બાબતને આપણે શું કરવાનું છે? ટૂંકાણમાં રજૂ કરવાનું છે। એને સંક્ષેપ કહેવાય। એને શું કહેવાય? સંક્ષેપ। ચલો, હવે સંક્ષેપીકરણ જે છે એ કરતી વખતે કઈ કઈ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે? સંક્ષેપીકરણ કરતી વખતે કઈ કઈ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે? તો પહેલી વાત છે, આખું લખાણ ખૂબ ધ્યાનપૂર્વક વાંચી જો। જે બાબત સરળતાથી સમજાય નહીં તેને 2-3 વાર વાંચવી અને તેમાં કયા વિષયની કઈ વાત કહેવામાં આવી છે તેનું પૂરેપૂરું સમજી લેવું। શું કહે છે? તમને જે પણ પેરેગ્રાફ આપ્યો છે એ તમારે પહેલાં ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જે પેરેગ્રાફની જે પણ લીટી અથવા તો જે પણ લાઈન, વાક્ય તમને સમજાતું નથી એને વારંવાર વાંચવાનું છે અને કઈ બાબત ઉપર, કયા વિષય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એ સમજવાનું છે। ચલો, બીજી બાબત છે, વાંચવામાં આવેલી બિનમહત્ત્વની બાબતોને જુદી પાડી દેવી, જેથી સંક્ષેપ લેખનમાં તે વિગતો દૂર જ રહે। શું કહે છે? વાંચવામાં આવેલી જે પણ બાબતો છે જે આપણને મહત્ત્વ વગરની લાગે છે એને આપણે શું કરવાનું છે? દૂર રાખવાની છે। એને આપણે જે સંક્ષેપ પેરેગ્રાફનો જે ટૂંકાણ કરીએ છીએ એમાં એને ધ્યાનમાં લેવાનું છે નહીં। ચલો, ત્રીજી બાબત છે, મૂળ લખાણ કરતાં ત્રીજા ભાગનું લેખન કરવાનું છે। તમારું લખાણ જે છે એ તમને 10થી 12 લીટીમાં જો આપેલું હોય તો એને તમારે 4થી 5 લીટીમાં જ લખવાનું છે। શું કરવાનું છે? 10થી 12 લીટીમાં આપેલું હોય તો એને કેટલી લીટીમાં લખવાનું છે? 4થી 5 લીટીની અંદર। એવા ખ્યાલ સાથે લખાણમાંથી મુદ્દાઓ તારવવા જોઈએ। ચલો, ત્યાર પછી છે ચોથી બાબત, લખાણમાં આવતા અવતરણો, ઉદાહરણો, અલંકારો, પારિતોષિક શબ્દો, શબ્દ સમૂહ વગેરે પણ જુદા તારવવા, તેમાંથી જરૂર જેટલાનો ઉપયોગ કરી શકાય। શું કહે છે? તમને જે પણ પેરેગ્રાફો આપેલા છે એ પેરેગ્રાફોની અંદર જે પણ ઉદાહરણ આપ્યું છે, જે કોઈ પણ અલંકાર વપરાયો છે, કોઈ પારિતોષિક શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દો વપરાયા છે, શબ્દ સમૂહ વપરાયા છે, એ બધાને શું કરવાના છે? અલગ કરવાના છે અને જેની જરૂર હોય એ આપણે જે સંક્ષેપ કરીએ છીએ, જે ટૂંકાણમાં લખાણ લખીએ છીએ એમાં જેનો ઉપયોગ કરવાનો, બધી જગ્યાએ બધા જ શબ્દોનો ઉપયોગ કરવો નહીં। શબ્દ સમૂહને સ્થાને એક સામાસિક શબ્દ વાપરવો। શબ્દ સમૂહને સ્થાને શું કરવાનો? એક સામાસિક શબ્દ
વાપરવો. જેમ કે સામાસિક શબ્દ કોને કહેવાય? તો મહાન દેવ, એટલે મહાદેવ. મહાન દેવ એ સામાસિક શબ્દ છે, એનો સમાસ થાય મહાદેવ. એવી રીતે નવરાત્રિનો સમૂહ એટલે નવરાત્રિ. નવરાત્રિનો સમૂહ એ સામાસિક શબ્દ છે. તો આ શબ્દ સમૂહના સ્થાને શું કહેવાનું છે? આ સામાસિક શબ્દો વાપરવાના છે. એક જ વાતને સમજાવવા માટે એકથી વધારે શબ્દો કે વધારે વાક્યો વાપરવામાં આવ્યા હોય તો તેને શક્ય હોય તો એક વાક્યમાં સમાવી લેવાનો પ્રયત્ન કરવો. એમ કરવામાં વાક્ય સંકુલ ન બની જાય તે પણ જોવું. સંકુલ એટલે કે અસ્પષ્ટ. શું કહે છે? એકની એક વાત વારંવાર રજૂ થઈ હોય એ વાતને એક જ વખત લખવાની, પણ અસ્પષ્ટ થવી જોઈએ નહીં. ત્યાર પછી છે લખાણમાં જોડણી શુદ્ધ લખવી અને યોગ્ય વિરામચિહ્નો વાપરવા. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષા છે એટલે વિરામચિહ્નો અને જોડણી પહેલાં જોવાય. અને આ અર્થગ્રહણ, તમારું સેક્શન અર્થગ્રહણ જે છે એની અંદર પૂછાય, સેક્શન ડી. એટલે આમાં જોડણીની ભૂલો નીકળે. ભલે આ બહુ ઇઝી વસ્તુ છે. 5 માર્ક્સની અંદર તમારો પેરેગ્રાફ પૂછાય છે અને તમે ઇઝીલી 5માંથી 5 લાવી શકો છો. પણ તમારે જોડણી અને વિરામચિહ્નોની ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેતી હોય છે. ચલો, લખાણમાં વિચારની ક્રમિકતા જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો. એટલે કે જે પેરેગ્રાફ જે વિચાર વિકાસક્રમમાં લખાયેલો છે એ જ વિકાસક્રમમાં લખાવવો જોઈએ. વિચાર વિકાસક્રમ એટલે શું? જે પણ આપણે વાત રજૂઆત કરતા હોઈએ તો વાતની શરૂઆતથી લઈને અંત સુધીની આપણે જે પણ વાત કરીએ છીએ એમાં ક્રમિકતા રાખીએ છીએ. જેમ કે કોઈ પિક્ચરની સ્ટોરી આપણે કરતા હોઈએ તો પિક્ચરની શરૂઆત ક્યાંથી થઈ અને એનો મધ્ય કેવું રહ્યું, એનો અંત કેવો રહ્યો, આપણે આખું સ્ટોરી કહીએ છીએ. એક સાથે કન્ટિન્યુ એક જ વિચારક્રમમાં આપણે બોલીએ છીએ. આપણે એવું નથી કરતા કે પહેલાં શરૂઆત કરીએ છીએ, પછી અંત કહીએ છીએ, પછી વચ્ચે શું થયું એ આપણે વાત કરીએ છીએ. એવું નથી કરતા. આપણે ક્રમિકતા જાળવીએ છીએ. એને વિચાર વિકાસક્રમ કહેવાય. એટલે પેરેગ્રાફમાં જે ક્રમિકતા જળવાય છે એ ક્રમિકતા અહીંયા જળવાવી જોઈએ. ચલો, ત્યાર પછી છે ટૂંકું અને અર્થસભર શીર્ષક આપવું. છેલ્લે તમારે શું કરવાનું છે? શીર્ષક આપવાનું છે. જે પણ સંક્ષેપીકરણ કરો છો એ તમારું જો સંક્ષેપીકરણ 5 માર્ક્સનું છે તો 1 માર્ક્સ શીર્ષકનો અને 4 માર્ક્સ તમારા જે તમે સંક્ષેપ કર્યો છે એ પેરેગ્રાફનો. જો 4 માર્ક્સનું સંક્ષેપીકરણ છે તો 1 માર્ક્સ શીર્ષકનો અને 3 માર્ક્સ તમારા શેના છે? સંક્ષેપીકરણના. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ ધ્યાન રાખવું કે સંક્ષેપીકરણ જે પણ પેરેગ્રાફનું કરો છો તમારે નીચે શું કરવાનું છે? એનું શીર્ષક પણ આપવાનું છે. ચલો, અહીંયા તમને આ જે સંક્ષેપીકરણ છે એની માટેનું એક ઉદાહરણ આપ્યું છે, એ આપણે જરા જોઈએ. જો શું કહે છે, જો આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભય તો છે જ ને તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભય પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે જેણે આત્માને ઓળખી લીધી હોય, કે જેને આત્માનું જ્ઞાન હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચય અત્યંત જરૂરી છે. તે માટેના પ્રયત્નો હંમેશા ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા પર શ્રદ્ધા વધારવાથી જ ભય વૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભય છે તેમાં મૂળમાં આપણો દેહ છે અને દેહ પ્રત્યેની મમતા આસક્તિ દૂર થાય તો ભયરહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં મૂળ વાત શેના પર કરવામાં આવી છે? વ્યક્તિના જીવનમાં રહેલા ભય ઉપર વાત કરવામાં આવી છે. આપણો પહેલો જે મુદ્દો હતો શું હતું? પેરેગ્રાફને વાંચવું, ના સમજાય એ લીટી વારંવાર વાંચવી અને કયા વિષય ઉપર વધારે ભાર આપ્યો છે એ સમજવું. તો આ તમારો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર કયા વિષય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? ભય એટલે કે ડર, ખોફ, એ વિષય ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. ચલો, હવે તમારે સંક્ષેપીકરણ કરવું છે તો સૌથી પહેલાં શું કરશું? સૌથી પહેલાં આપણે કરીશું જે પેરેગ્રાફની અંદર જે શબ્દ સમૂહ આપેલા છે,
શબ્દ શું કરેલું છે પેરેગ્રાફની અંદર શબ્દ સમૂહ આપેલા છે એને આપણે જુદા તારવીશું. અહીંયા પહેલો શબ્દ સમૂહ શું આપ્યો છે? જરા પણ ભય ન હોય તેવી સ્થિતિ. ક્યાં છે એ શબ્દ? અહીંયા તમારા પેરેગ્રાફમાં બીજી લાઈનમાં. જરા પણ ભય ન હોય તેવી સ્થિતિ અથવા તેવી વૃત્તિ. તો આ શબ્દોનો એક નાનો એવો શબ્દ શું થાય? નિર્ભયતા અથવા તો નિર્ભય વૃત્તિ. ચલો ત્યાર પછી છે ભયથી સંપૂર્ણ મુક્તિ. અહીંયા રહ્યું ભયથી સંપૂર્ણ મુક્તિ એટલે ભય મુક્તિ. પછી આત્માનું જ્ઞાન. તો આત્માનું જ્ઞાન એટલે આત્મજ્ઞાન. ત્યાર પછી છે ભય વિનાની સ્થિતિ, નિર્ભયતા. જો આ શબ્દ 2 વખત આવ્યો. જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિ. તો જરા પણ મૂર્છિત નહીં તેવી સ્થિતિ. તો શું કહે છે? સંપૂર્ણ જાગૃતિ. ત્યાર પછી છે આત્મા પર શ્રદ્ધા. તો આત્મશ્રદ્ધા અથવા તો નિશ્ચય શક્તિ. ત્યાર પછી છે દેહ પ્રત્યેની મમતા. તો દેહભાવ અથવા તો આશક્તિ. આટલા તમારા પેરેગ્રાફમાં શું વપરાયેલા છે? શબ્દ સમૂહો. હવે આ શબ્દોની જગ્યાએ તમે અહીંયા જે આપેલા જે શબ્દ સમૂહો જે છે કયા કયા? નિર્ભયતા, ભયમુક્તિ, આત્મજ્ઞાન, નિર્ભયતા, સંપૂર્ણ જાગૃતિ, આત્મશ્રદ્ધા, દેહભાવ. આ શબ્દો તમે મૂકી દો તો એ તમારો પેરેગ્રાફ થોડો ઘણો તો નાનો થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછી આ પેરેગ્રાફની અંદર રહેલા મહત્ત્વના મુદ્દા તારવીએ. તો મહત્ત્વના મુદ્દા શું છે? મનુષ્ય જીવન ભયથી ભરેલું છે, નિર્ભયતા કઠિન છે, આત્મજ્ઞાન અથવા તો નિશ્ચય શક્તિથી ભય દૂર થાય છે, ભયનું મૂળ શું છે? દેહ, અને દેહ ભાવનો નાશ એટલે ભયમુક્તિ. આ પેરેગ્રાફમાં તારવેલા શું છે આપણા મુદ્દા. હવે શું કહે છે? આ પેરેગ્રાફમાં કોઈ અલંકારો વપરાયા છે નહીં. સીધી સાદી સરળ ભાષામાં લખાયેલો છે. વધારે પડતા શબ્દ સમૂહ વપરાયા છે, કોઈ અલંકાર વપરાયા નથી, કોઈ ઉદાહરણ પણ અપાયેલા છે નહીં. એટલે હવે આ મુદ્દા અને શબ્દ સમૂહના આધારે આપણે શું કરીશું? પેરેગ્રાફનો સંક્ષેપ કરીશું. શું કરીશું? પેરેગ્રાફનો આપણે શું કરીશું? સંક્ષેપ કરીશું. ચલો અહીંયા શું કર્યું છે? આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભય તો છે જ, સાથે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભય પણ ખરા. તો આ જ આટલે સુધીની જે લીટી છે એની માટેની એક લીટીમાં બધું સમાઈ જાય. શું? માનવ જીવન આંતર અને બાહ્ય અનેક ભયથી ભરેલું છે. માનવ જીવન આંતરિક અને બાહ્ય. આ પહેલી લીટી આખી અને આ બીજી લીટી. આ આખી લીટીનું એક જ વાક્ય અહીંયા બનાવી દેવામાં આવ્યું. શું? માનવ જીવન આંતરિક અને બાહ્ય અનેક ભયથી ભરેલું છે. ચલો ત્યાર પછી શું કહે છે? તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયથી સંપૂર્ણ મુક્ત પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધી હોય, જેને આત્માનું જ્ઞાન હોય. એટલે અહીંયા શું કહ્યું છે? જો મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તો એની માટે એક સરસ મજાનું નીચે વાક્ય આપી દીધું છે અહીંયા. શું? નિર્ભયતા કેળવવી કેવી છે? અઘરી છે. એવું પણ લખી શકો, અથવા તો તમે આ પણ લખી શકો, નિર્ભયતા કેળવવી સરળ નથી. નિર્ભયતા કેળવવી શું છે? સરળ નથી. ભયથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે જેણે આત્માને ઓળખી છે, જેને આત્માનું જ્ઞાન મેળવ્યું છે. એટલે શું કહે છે? અને જેને આત્માને ઓળખી છે, આત્માનું જ્ઞાન મેળવ્યું છે, અને ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. તો એની માટે એક નાનું એવું વાક્ય અહીંયા મૂકી દીધું છે. શું? ભય મુક્તિની સ્થિતિ પ્રાપ્ત કરવા આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા વધારવી જોઈએ. ભય મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરવા આત્મજ્ઞાન અને શું કરવું જોઈએ? આત્મશ્રદ્ધા વધારવી જોઈએ. અથવા તો આવું પણ વાક્ય મૂકી શકીએ કે આત્મજ્ઞાન અને નિશ્ચય શક્તિ જાગૃત કરવા ભય મુક્ત
થવાય છે. ચલો, ત્યાર પછી શું કહે છે? એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચિત અત્યંત જરૂરી છે. તેના માટેના પ્રયત્નો હંમેશા ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે. અને એટલે શું કહે છે? આ બધી જ લાઈનની એક નાની એવી સરસ મજાની લીટી અહીંયા આપણે વાક્ય મૂકી દીધું છે. શું? ભયના મૂળમાં શું રહેલું છે? દેહ રહેલો છે. એટલે કે આત્માની શ્રદ્ધા વધારવાથી જ ભયવૃત્તિ ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ. જેટલા ભય છે તેના મૂળમાં આપણો દેહ છે અને દેહ પ્રત્યેની મમતા આશક્તિ દૂર થાય તો ભયરહિત અવસ્થાને સહેજ પ્રાપ્ત કરી શકાય. એટલે શું કહે છે? એના આ બધી જ વાક્યો માટેનું એક સરસ મજાનું નાનું એવું વાક્ય અહીંયા મૂકી દેવાયું છે. શું? દેહ ભાવ દૂર થાય એટલે આપોઆપ નિર્ભયતા પ્રાપ્ત થાય. અહીંયાથી લઈને આટલે સુધીની જે તમારી વાક્ય રચના છે એની માટે એક નાનું એવું વાક્ય મૂકી દીધું છે. દેહ ભાવ દૂર થાય એટલે આપોઆપ નિર્ભયતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને? જો તમે ફક્ત 4 લીટીની અંદર તમારા આખા પેરેગ્રાફનું સંક્ષેપીકરણ અહીંયા થઈ ગયું અને નીચે આપ્યું છે શું? એનું શીર્ષક. હવે આ પેરેગ્રાફની આધારે આપણે કયું શીર્ષક આપી શકીએ? નિર્ભયતા. આ પેરેગ્રાફના આધારે તમે કયું શીર્ષક આપી શકો? નિર્ભયતા. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો આ સંક્ષેપીકરણ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. જે તમારી નોટબુકની અંદર જે મેં નિબંધ સેક્શન જે બનાવ્યો છે એ નિબંધ સેક્શનની અંદર તમારે સંક્ષેપીકરણ એવું ટાઇટલ આપવાનું છે. એ ટાઇટલ આપ્યા પછી આ આખો પેરેગ્રાફ તમારે લખવાનો છે. એ પેરેગ્રાફ લખી દીધા પછી નીચે સંક્ષેપ એવું શીર્ષક આપી આ નીચેનો પેરેગ્રાફ લખવાનો છે અને નીચે તમારે શું લખવાનું છે? શીર્ષક, જે તમારી પરીક્ષામાં પૂછાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ મહત્ત્વની વસ્તુ છે. વારંવાર હું તમને નહીં સમજાવું એટલે તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.